મહેસાણા જિલ્લાના ખેડૂતોએ નવી જંત્રીના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બિલ્ડરોએ નવી જંત્રી લાગુ કરવા મામલે મકાનો અને દુકાનો મોંઘા બનવાનો મુદ્દો રજૂ કર્યો હતો। તો ખેડૂતોએ નવીન જંત્રીના દર લાગુ થવાથી જમીનોનું પૂરતું વળતર મળવાની આશા વ્યક્ત કરી છે। તો દુકાનો અને મકાનો મોંઘા થવા પાછળ જંત્રીના દર નહીં પણ વારંવાર ટેક્સ ભરવાના કારણે દુકાનો અને મકાનો મોંઘા બની રહ્યા હોવાનું ખેડૂતો માની રહ્યા છે। આમ નવી જંત્રી મુદ્દે બિલ્ડરો અને ખેડૂતો આમને સામને છે। તો બીજી તરફ બિનખેતી બીયુ પરમિશન અને ડીએલઆરમાં ભ્રષ્ટાચારને કારણે મકાનો દુકાનો મોંઘા બનતા હોવાના ગંભીર આક્ષેપ ખેડૂતો દ્વારા કરાયા છે। દરેક વસ્તુ પર સ્ટેમ્પ ડ્યુટી 18% બાંધકામ ઉપર જીએસટી, પછી ફાઇનલ મકાન કર્યા પછી ઉપર જીએસટી, ડબલ ટાઈમ જીએસટી, ટીડીઆર, એફએસઆઈ, જે બિનખેતીમાં અને જે બીયુમાં અને જે ડીએલઆરમાં જે કરપ્શન છે એ પણ મકાનમાં સરવારો મારીને ડેવલપર તો મકાનના માથા ઉપર જ નાખી દે છે માણસના। એટલે જે આ બીજા અનવિઝિબલ જે હિડન ચાર્જ છે જે મકાન ઉપર એ બધા ઘટવા જોઈએ, નહીં કે જંત્રી